સ્વાધ્યાયમાં 8.9 બરાબર. આ દાખલામાં આપણે ખાલી સમજવાનું છે કે કઈ રીતે ક્વેશ્ચન એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. આ દાખલો બેઝિકલી આખો પૂછાઈ શકે એવો નથી. બરાબર. એમસીક્યુમાં આવી શકે એવો છે. જો કે E બરાબર HF અથવા ટેક્સ્ટબુક મુજબ જોવો તો E ઇઝ ઇક્વલ ટુ H ન્યુ નો ઉપયોગ કરી અને વર્ણપટના જુદા જુદા ભાગ માટે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે. આપણે શું કીધું છે કે વર્ણપટના જુદા જુદા ભાગ છે, રેડિયો ભાગ છે, ઇન્ફ્રારેડ વિભાગ છે, એ બધા જુદા જુદા ભાગ માટે ઉર્જા મેળવવાની છે. કયા ક્રમમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે. બરાબર. અને તેના સ્ત્રોત કેવાના છે, કેવા કેવા સ્ત્રોત છે. બરાબર. બે વસ્તુ કહેવાની છે. ઉર્જા મેળવવા માટે તમારે આવૃત્તિ ખ્યાલ હોવી જોઈએ. ઈ વિભાગની સરેરાશ આવૃત્તિ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરોબર. એ સરેરાશ આવૃત્તિ મેં પહેલેથી અહીં લખેલી જ છે. બરોબર. આ આપણે માઇન્ડમાં થોડીક રાખવાની, યાદ નથી રાખવાની કે એ રીતે નથી. આનાથી ખાલી આપણને અંદાજો મળશે કે જુદા જુદા ભાગની ઉર્જા કયા ક્રમની હોય છે. બરોબર. કદાચ એમસીક્યુ પૂછાશે તો એમાં આ આવૃત્તિ આપેલી હોવી જોઈએ, તો તમે ઉર્જા ગણી શકો. બરોબર. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો તમે જુઓ કે આપણને ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં પૂછેલી છે. આપણે લખી શકીએ કે ફોટોનની ઉર્જા E is equal to HF. પણ આનો એકમ કયો હશે? તો આનો એકમ હશે જૂલ. જૂલમાં મને નથી પૂછી, મને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછી છે. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગોતવી હોય તો શું કરવાનું? તો E વડે ભાગી નાખવાનું, E વડે ગુણી નાખવાનું. આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકીએ, E ઇન્ટુ જૂલ. બરાબર. એટલે આની જગ્યાએ આપણે શું લખી નાખીએ? ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા. બરાબર. હવે H અને E બંને અચળાંક છે, તેની કિંમત મૂકી દઈએ એટલે કોષ્ટકમાં ગણતરીમાં સહેલું પડે. એટલે અહીંથી આપણે લખી નાખીએ કે H ની કિંમત છે 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 પણ એ બે આંકડા સુધી રાખો એટલે ચાલશે. ભાગ્યા E એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. તો અહીંયાથી E ની કિંમત આપણે જો મેળવીએ, અહીંથી આપણે E ની કિંમત આપણે મેળવીએ તો કેટલી મળશે? કે 4.1 બરાબર. 4.1 ગુણ્યા 10 ની 19 ને 34, 19 દુ 38 ને 38 ને એટલે મળશે -15. બરોબર છે. આટલા ઇન્ટુ F, આ F રહી જશે. બરાબર. આપણે શું કર્યું છે? H અને E ની વેલ્યુ લખી નાખી છે અને ઇન્ટુ F એમને એમ છે. તો અહીંથી E નું ફાઇનલ સૂત્ર આપણને મળે છે 4.1 ગુણ્યા 10 ની માઇનસ 15 F ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. હવે F ની જુદી જુદી કિંમત મૂકતા જાઓ, F ની અલગ અલગ કિંમત મૂકતા જાઓ તો તમને અલગ અલગ વિભાગ માટે E ની કિંમત મળતી જશે. તો આપણે એ જ કરશું. જો અહીંયા આપણે ઉર્જા ગોતી દેશું. કયા એકમમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો રેડિયો વિભાગ છે, રેડિયો વિભાગ માટે સરેરાશ આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 8 જેટલી હોય. રેડિયો વિભાગ માટે સરેરાશ આવૃત્તિ 3 ગુણ્યા 10 ની 8 જેટલી હોય. તો એની માટે ઉર્જા કેટલી થશે? તો 4.1 ગુણ્યા 10 ની માઇનસ 15 ગુણ્યા F ની કિંમત લખો એટલે 3 ગુણ્યા 10 ની 8. તો આનો આન્સર આવશે 3 એકા 3 અને 3 4 12. બરાબર. 3 એકા 3 ને 3 4 12 ગુણ્યા 10 ની 15 માઇનસ 8. બરાબર. અથવા 8 માઇનસ 15 કેટલા થશે? 2 ને 3 માઇનસ 7. એકમ શું આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. પછી બીજું માઇક્રોવેવ માટે તો E બરાબર 4.1 ગુણ્યા 10 ની માઇનસ 15. હવે માઇક્રો માટે સરેરાશ આવૃત્તિ આ ક્રમની હોય. તમે જો માઇક્રો માટે તમે જોવા જાવ ને તો જનરલી ગીગાહર્ટ્ઝના ક્રમની હોય મહત્તમ આવૃત્તિ, અને ન્યૂનતમ આવૃત્તિ 10 ની 8 ના ક્રમની હોય. તો આ બંનેનું તમે સરેરાશ લેશો તો સરેરાશ આવૃત્તિ 10 ની 10 ના ક્રમની આવશે. એટલે એ કિંમત લખો તો E is equal to H into F divided by E. H by E ની કિંમત આપણે આ ફાઇન્ડ કરેલી છે ઇન્ટુ F. F કેટલું છે? 10 ની 10. અહીંથી ઉર્જા ફાઇન્ડ કરો તો 4.1 ગુણ્યા 10 ની માઇનસ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ માઇક્રો વિભાગની સરેરાશ ઉર્જા થશે. હવે ઇન્ફ્રારેડ વિભાગની સીધી લખ નાખું 4.1 10 ની માઇનસ 15, 15 માઇનસ 15 પ્લસ 13
એટલે કેટલી આવશે 4.1 ગુણ્યા 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ. નેક્સ્ટ વિઝિબલ બેન્ડ એટલે દ્રશ્ય પ્રકાશ. તમારે અહીં પૂરા નામ લખવાના છે. વિઝિબલ એટલે શું આવશે? દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશ માટે 4.1 ગુણ્યા 10⁻15 ઇન્ટુ એફ. એફ ની કિંમત છે આપણી પાસે 6 ગુણ્યા 10⁻14. આમાં આન્સર મૂકો તો 6 એકા 6 ને 6 ચોક 24 એટલે 24.6 ગુણ્યા 10⁻1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને તો આપણે સુધારીને લખી શકીએ તો 2.46 ગુણ્યા 2.46 ઇલેક્ટ્રોન. બરોબર. દ્રશ્ય પ્રકાશ માટે સરેરાશ ઉર્જા આટલી હોય છે. આને તમારે મેચ કરવું હોય તો 11 ચેપ્ટરમાં આપણે ધાતુઓના કાર્ય વિધેય આવતા હતા. બરોબર. એની સાથે તમે મેચ કરી શકો કે મોટા ભાગની જે આપણા સિલેબસમાં જે ધાતુઓ હતી એના કાર્ય વિધેય આ ક્રમના જ હતા અને દ્રશ્ય પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા હતા. પછી આવશે અલ્ટ્રાવાયોલેટ. તો અલ્ટ્રાવાયોલેટ માટે E = 4.1 ગુણ્યા 10⁻15 અને અહીં ઘાત કેટલી છે? +15 એટલે આવશે 10⁻0 એટલે 1 એટલે આન્સર આવશે 4.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી એમાં તમે યાદ કરો કે જેનું ઉત્સર્જન દ્રશ્ય પ્રકાશ વડે નહોતું થતું એ ધાતુમાં ઉત્સર્જન આપણે અલ્ટ્રાવાયોલેટ વડે કરાવતા હતા. કારણ કે અલ્ટ્રાવાયોલેટની સરેરાશ ઉર્જા છે એ દ્રશ્ય પ્રકાશથી વધારે છે. 2.4 છે ને અહીંયા 4.1 છે. પછી આવશે એક્સરે. તો એક્સરે માટે 4.1 ગુણ્યા 10⁻15 અને આવૃત્તિ છે 10⁸ એટલે સીધી અહીંયા પ્લસ કરીને લખ નાખો તો કેટલી થશે? 4.1 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને છેલ્લું ગેમા. તો 4.1 ગુણ્યા 10⁻15 ગુણ્યા ગેમાની આવૃત્તિ કેટલી છે? એફ ની કિંમત લખો તો 10⁻20. બરોબર. આમ લખો એના કરતા તમે ઉપર લખ્યું છે એ પણ લખી શકો એટલે આવશે +20 ઇઝ ઇક્વલ ટુ 4.1 ગુણ્યા 10⁻5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જુઓ કે સૌથી વધારે ઉર્જા કોની છે? ગેમા. ગેમાની ઉર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે. અહીંથી મારે મેગામાં ફેરવવું હોય તો આટલું તમે ફેરવી શકો કે 0.41 ગુણ્યા 10⁻6 eV. 0.41 10⁻6 ને MeV કહી દો. એટલે ગેમાની ઉર્જા હોય ને એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. દ્રશ્ય પ્રકાશની આટલા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. બરોબર. આ તમને ખાલી અંદાજો મેળવતા આવડવો જોઈએ. બરોબર. આની ઉપરથી આપણે યુઝ શું કરવાનો છે, આનો ઉપયોગ શું કરવાનો છે કે તમને MCQ માં કદાચ પૂછાઈ શકે કે જે ગેમાની છે ઉર્જા છે એ આ ક્રમની છે તો આવૃત્તિ મેળવો. તો આવૃત્તિ મેળવી દેવાની આ સૂત્ર ઉપરથી. આવૃત્તિ આપે તો ઉર્જા પૂછી દેશે. આની ઉપરથી વધારે કઈ પૂછાઈ શકે. બરોબર. લખી લ્યો વ્યવસ્થિત કોષ્ટક. સ્વાધ્યાયમાં 8.10 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં જયાવર્તી દોલન. જયાવર્તી એટલે કે સાઇન અથવા કોસ વિધેય વડે થતા દોલનની આવૃત્તિ આપેલી છે. કંપ વિસ્તાર આપેલો છે. બરોબર. ને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો આપણે પેલી વસ્તુ મેળવવાની છે તરંગ લંબાઈ લેમ્ડા કેટલું છે. બીજી વસ્તુ મેળવવાની છે કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તારને B0 વડે દર્શાવે. બરોબર. કઈ રીતે? E = E0 sin ωt - kx. તો અહીંયા જે આગળ હોય એને કંપ વિસ્તાર કહેવાય. એ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે આપણને. E0 આપ્યો છે 48 વોલ્ટ પ્રતિ મીટર. બરોબર. અને આવૃત્તિ આપેલી છે F આપ્યું છે 2 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ. તો આપણે આ બે ગોતવાનું છે ને હજી એક ત્રીજી વસ્તુ મેળવવાની છે C કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા. વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી થાય. એટલે ટૂંકમાં ρE = ρB દર્શાવવાનું છે. આપણે લેક્ચરમાં સાબિત કર્યું છે પણ અહીંયા આંકડાકીય માહિતી વડે કંઈક ગણતરી કરીને બતાવશું કે ρE = ρB થશે. બરાબર.
જો હાલો તો 3 વસ્તુ કરવાની છે. આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. આનો આન્સર એમાં પેલું લેમડા ફાઇન્ડ કરવાનું છે. તો આપણે લખી શકીએ કે એ લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ થાય. બરોબર. કઈ રીતે આવ્યું? કારણ કે લેમડા ઇન્ટુ એફ ઇઝ ઇક્વલ ટુ સી, તેથી એફ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા ઓર લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ. આમાં કિંમત લખો. સી ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા એફ ની કિંમત 2 ગુણ્યા 10 ની 10 ઘાત. 3 ના છેદમાં 2 એટલે 1.5 એટલે લેમડા મળશે 1.5 ઇન્ટુ 10 રેસ ટુ 1.5 ઇન્ટુ 10 રેસ ટુ -2 મીટર. બરોબર. આ આપણો આન્સર. હજી સારું લખવું હોય તો 1.5 સેન્ટીમીટર પણ તમે લખી શકો, પણ ચાલે ન લખો તો. પછી બી માં આપણે B0 ગોતવાનું છે. હવે આપણે આ વસ્તુ જાણીએ છીએ કે E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C થાય. તો આની ઉપરથી સીધું B0 તમે ફાઇન્ડ કરી શકો કે B0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આને આમ લઈ જાઓ, C ને નીચે લઈ આવો એટલે E0 બાય C. કિંમત લખો. E0 છે 48 વોલ્ટ પર મીટર ડિવાઈડ બાય C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો કેટલો આવશે આન્સર? 12 દુ 24 12 3 12 ચોક 48 ને 3 4 12 એટલે આવશે 16 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા. 16 તેરી 48 સીધું કરી નાખો તો ચાલશે. તો આ આપણને મળશે મેગ્નેટિક ફિલ્ડ ની કંપ વિસ્તાર એટલે B0. બરોબર. કંપ વિસ્તાર એટલે આગળ 0 લખેલો હોય છે. પછી સરેરાશ કીએ એટલે BRMS ની વાત કરેલી. સરેરાશ વાત કરતા હોય એટલે નીચે શું આવે? RMS. કંપ વિસ્તાર અથવા મહત્તમ વાત કરતા હોય તો આવે 0. બરોબર. વળી આ બે વચ્ચેનો સંબંધ પણ આપણે યાદ રાખેલો છે કે BRMS ઇઝ ઇક્વલ ટુ B0 બાય √2. મહત્તમ ને √2 વડે ભાગો તો સરેરાશ મળે. ક્યારે? કે જ્યારે દોલન જયાવર્તી એટલે સાઇન અને કોસ વડે થતા હોય. આપણે E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા t માઇનસ kx, B ઇઝ ઇક્વલ ટુ B0 sin ઓમેગા t માઇનસ kx. એની જગ્યાએ કોસ રાખો તો E બે સાઇન અને કોસ ને જયાવર્તી કહેવાય. જયાવર્તીનું ઇંગ્લિશ થાય સાઇનોસોઇડલ. સાઇનોસોઇડલ એટલે કે સાઇન અથવા કોસ વડે નિયમિત થતું વિધેય અથવા આપણે શું કહી શકીએ? ફંક્શન. બરાબર. ત્રીજું શું પૂછ્યું છે? જો થર્ડ વસ્તુ પૂછી છે કે સી કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા બે સરખા થાય. આપણે સાબિત કરવાનું છે. તો આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે સરેરાશ ઉર્જા ઘનતા, વિદ્યુત ક્ષેત્ર માટે સરેરાશ ઉર્જા ઘનતા. આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ. ρ E બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર RMS અથવા E RMS નો સ્ક્વેર. બરોબર. આ સરેરાશ ઉર્જા ઘનતાનું સમીકરણ છે. જો અહીંયા E0 કરી નાખું તો મહત્તમ થઈ જાય. બરોબર. E0 કરી નાખું તો શું થઈ જશે? મહત્તમ થઈ જશે. E RMS કરી નાખું તો સરેરાશ. RMS નો અર્થ જ સરેરાશ થશે. હવે આપણી પાસે RMS છે નહીં, આપણી પાસે B0 અને E0 બે જ છે. તો આપણે આને કન્વર્ટ કરવું પડશે. આપણે લખશું કે E RMS ઇઝ ઇક્વલ ટુ E0 બાય √2. આની કિંમત આમાં લખો તો અહીંયા આપણને શું મળશે કે 1/2 એપ્સિલોન 0. આની જગ્યાએ લખો E0 બાય √2 નો સ્ક્વેર. ERMS ની જગ્યાએ કિંમત લખી એનો વર્ગ. તો અહીંથી શું આવશે આપણને? 1/√2 નો વર્ગ એટલે 1/2 1/2 into 1/2 એટલે 1/4. આપણે સીધું લખવું હોય સીધું લખી શકો, પણ એક સ્ટેપ લખીએ. અહીં શું આવશે? E0 સ્ક્વેર બાય 2. 2 2 4 એટલે અહીંયા તમે લખવું હોય તો સીધું આને આમ લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 E0 નો સ્ક્વેર. કિંમત લખો આની અંદર. કિંમત લખો તો 1/4 એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત ગુણ્યા E0 એટલે 48 ગુણ્યા 48. બરોબર છે. અહીં સાદરૂપ આપો. કઈ રીતે આપશું? અંદાજો લગાવીને 9 લેવા હોય તો લઈ શકો. કેલ્શિયમ ગણવું હોય તો એક્યુરેટ ગણી શકો છો. બરોબર. તો અત્યારે 9 લઈ લઈએ એટલે અહીં કેટલા થશે? 24
24 બરાબર, 2 ગુણ્યા 2 તો 24 દુ 48, 24 દુ 48, તો અહીં કેટલા આવશે 24 ગુણ્યા 24 ગુણ્યા 9, 24 નો વર્ગ 576 બરાબર, 24 નો વર્ગ કેટલો થશે 4 દુ 8 દુ 16 નો છગડો 7 4 ને 576 થશે. એટલે 576 એ શું કરશું 8.854 ગુણ્યા 576 ગુણ્યા 10 ની -12. આનું સાદુરૂપ આપો એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે. કેટલો મળશે? આનો ગુણાકાર કરો, ગુણ્યા 9 કરો, એટલે 54 નો ચોગડો વધી 5, 9 7 63 ને 68 વધી ચેડી 6 અને 9 5 45, 45 ને 51 ગુણ્યા 10 ની -12. આ મળશે રોય. થોડુંક સારી રીતે લખો તો આન્સર આવશે 5.1 ગુણ્યા 10 ની -1, 2 ને 3 કાઢો એટલે માઇનસ કેટલી આવશે 9 ઘાત જૂલ પ્રતિ મીટર ક્યુબ. રોય નો આન્સર શું મળ્યો? જૂલ પ્રતિ મીટર ક્યુબ. 5.1 ગુણ્યા 10 ની -9 ઘાત. એ જ રીતે રો બી ગોતો. એ જ રીતે આપણે રો બી ગોતીએ તો રો બી ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા. રો બી એટલે કે 1/2 B0 और B RMS નો સ્ક્વેર અપોન મ્યુ0 બરોબર. RMS છે એટલે સરેરાશ વિચારવાનું. સૂત્ર શું છે? B²/2 મ્યુ0. RMS લ્યો એટલે સરેરાશ ઉર્જા ઘનતાની વાત થાય છે. તો આપણી પાસે RMS છે નહીં બરોબર, એટલે શું લખશું? B RMS ઇઝ ઇક્વલ ટુ B0/√2. એ કિંમતોમાં લખો એટલે ઇઝ ઇક્વલ ટુ 1/2. આની જગ્યાએ લખી નાખો આ, એટલે B0 સ્ક્વેર √2 નો સ્ક્વેર એટલે 2. આ વખતે સીધું લખું છું ઇન્ટુ 1/મ્યુ0. મ્યુ0 એમને બરોબર. સાદુરૂપ આપો તો 1/4 B²/મ્યુ0. આ મળ્યું રો બી. હવે કિંમત લખો તો 1/4 B0 સ્ક્વેર. B0 સ્ક્વેર કેટલો છે? હમણાં જ ફાઇન્ડ કર્યો. 16 ગુણ્યા 10 ની -8 ઘાત સ્ક્વેર છે એટલે 16 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા મ્યુ0 એટલે 4π × 10⁻⁷ બરોબર. મ્યુ0 ની કિંમત તમારે યાદ હોવી જોઈએ. 4π × 10⁻⁷. અહીંથી કેટલું થશે? આ 16 કટ થઈ ગયા એટલે આન્સર શું આવશે? અહીંયા તમે જુઓ 16/π ગુણ્યા 10 ની 8 ને 8 16, 16 - 7 એટલે કેટલા આવશે? -9 ઘાત રો બી. આનો આન્સર તમે ફાઇન્ડ કરો બરોબર. પાઈ ને 3 લઈ લ્યો એટલે 16/3 કરો તો અહીં આન્સર આવશે 5 પોઈન્ટ કંઈક આવશે. એટલે જનરલી તમે એક્યુરેટ ગણતરી કરશો તો 5.1 આવશે ગુણ્યા 10 ની -9 ઘાત. એકમ આવશે જૂલ પ્રતિ મીટર ક્યુબ. ઉર્જા ઘનતા એકમ કદ દીઠ ઉર્જા એટલે કે છેદમાં મીટર ક્યુબ આવશે. તો તમે જુઓ કે રો ઈ અને રો બી બે સરખા આવશે કે તેથી રો ઈ બરાબર રો બી સાબિત કરી દીધું બરાબર. અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ છીએ. લખી લો. હાલો એની પછીનો દાખલો સ્વાધ્યાયમાં 8.11. તો આમાં તમને શું આપેલું છે કે એક શૂન્ય અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપેલું છે બરોબર. કોનું સમીકરણ આપેલું છે? વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને આપેલું છે. તો આપણે શું કરવાનું છે ત્યાંથી કે એ સમીકરણ ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપેલું છે. તો પેલા પ્રસરણની દિશા, તરંગ લંબાઈ, આવૃત્તિ B0 અને E નું સમીકરણ તો આપેલું છે એટલે B નું સમીકરણ મેળવવાનું છે બરાબર. આટલી વસ્તુ કરવાની છે. તો આપણે લખીએ આનો આન્સર કે પેલા આપેલ માહિતી લખીએ કે આ તરંગ ઉપરથી આપણને કેટલી કેટલી વસ્તુ જાણવા મળશે. તો લખીએ કે આપેલ સમીકરણને E બરાબર E0 sin. હવે તમે જો કે આ તરંગ છે સાઈન ની કોસ છે બરાબર. તો કોસ લખીએ. કોસ અંદર કોણ કોણ છે?
વાય અને આ બાજુમાં કઈક છે એક્સ વાય ઝેડ ની બાજુમાં હોય ને કે હોય એટલે અહીંયા છે કે વાય વચ્ચે પ્લસ છે અને આ રેડિયન પર સેકન્ડ છે એટલે ઓમેગા ટી સાથે સરખાવતા આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે આપેલ સમીકરણ ઉપરથી તમે આ રીતે લખી શકો આની ભેગું સરખાવતા જાઓ આનો લખો ને સીધે સીધું હવે લખવું જોઈએ લખો તો પણ ચાલશે બરોબર આ લખવાની જરૂર નથી તો જો શું આપેલું છે એક તો E0 આપેલો છે કેટલો આપેલો છે 3.1 ન્યૂટન પ્રતિ કુલમ પછી k ની કિંમત આપેલી છે કેટલી આપેલી છે k ની કિંમત આપેલી છે આપણને આ y ની જે બાજુમાં હોય એ k હોય એટલે 1.8 રેડિયન પર મીટર તરંગ સદિશની વાત થાય પછી એક ઓમેગા આપેલો છે આપણને ઓમેગા એરિયો રેડિયન પ્રતિ સેકન્ડ અથવા t ની બાજુમાં હોય ઓમેગા હોય તો 5.6 ગુણ્યા 10⁶ રેડિયન પર સેકન્ડ આટલી વસ્તુ આપણી પાસે છે તથા ઈ સદિશની દિશા આપેલી છે શું આપેલી છે જો યાદ રાખજો અહીંયા i કેરેટ આપેલી છે ઈ સદિશની દિશા બરાબર હાલો હવે ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ તો પેલો એ એમાં આપણે શું ગોતવાનું છે પ્રસરણની દિશા તો પ્રસરણની દિશા તમે બે રીતે કહી શકો E ક્રોસ B સદિશની દિશા ઉપરથી કહી શકો પણ અહીં B સદિશની દિશા તો આપેલી નથી બીજું સમીકરણ ઉપરથી કહી શકો કે અહીંયા y હોય તો y દિશામાં પ્રસરણ થતું અહીં x હોય તો x દિશામાં પ્રસારિત થતું હોવું જોઈએ બરોબર y છે બીજું કઈ રીતે જોવાનું કે વચ્ચે પ્લસ હોય તો ઋણ દિશામાં પ્રસારિત થતું હોય વચ્ચે માઇનસ હોય તો ધન દિશામાં પ્રસારિત થતું હશે એટલે y પણ કઈ y તો ઋણ y દિશા કારણ કે વચ્ચે શું છે પ્લસ છે એટલે જો લખીએ કે પ્રસરણની દિશા ઋણ y અક્ષની દિશામાં કૌંસમાં લખવું હોય તો -j કેરેટ બરાબર પ્રસરણની દિશા -j કેરેટની દિશામાં હશે પછી બીજું બી માં પૂછ્યું છે લેમડા બરાબર આપેલું શું છે કે આપેલું છે બરાબર ટીવી રાખવાની કે ઉપરથી ગોતવા કે આપ્યો હોય તો પેલા કે ને પ્રેફરન્સ આપવાનું પેલું મહત્વ કે ને આપવાનું તો k બરાબર 2π બાય લેમડા થાય એની ઉપરથી આપણે લખી શકીએ કે લેમડા બરાબર 2π બાય k કિંમત લખો 2π બાય k k ની કિંમત કેટલી છે 1.8 બરાબર તો અહીં કેટલું કરશું આપણે આન્સર આપશું તો લેમડા બરાબર કેટલો આન્સર આવે છે તમે જો સીધું ગણવું હોય તો ગણી પણ શકો કે 3.14 દુ 6.28 ભાગ્યા 1.8 કા પછી અહીંયાથી તમે કેલ્ક્યુલેટરમાં એક્ઝેક્ટ ગણી લ્યો તો આનો આન્સર કેટલો આવે છે આનો આન્સર આવે છે અંદાજિત લેમડા ઇઝ ઇક્વલ ટુ અરે મારે ખોટો ગણેલો છે આપણે ફરીથી ગણવો પડશે કેટલું કરશું 6.28 ભાગ્યા 1.8 એક્ઝેક્ટ ગણતરી કરો તો અહીંયા આપણે આન્સર લખીએ તો આન્સર આવશે 3.45 જેટલો આવશે બરાબર 3.45 એક્ઝેક્ટ કર્યો તો 3.49 જેટલો આવશે મીટર બરાબર આ પેલો આન્સર મળી ગયો લેમડા ત્રીજું શું ગોતવાનું છે સી એની અંદર આપણે ગોતવાનું છે એફ તો એફ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ગોતશું ઓમેગા ઉપરથી ગોતવાનું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2π લખો કિંમત તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2π ઓમેગાની કિંમત આપણે સૂત્રમાં આપેલી છે 5.6 ગુણ્યા 10⁶ અપોન 2π તો આનો આન્સર આપણે ફાઇન્ડ કરીએ બરાબર તો f ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 8.59 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ મળશે બરાબર 8.59 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ મળશે
કદાચ અહીંયા પાછળનો આન્સર જે આવે છે એની ભેગી થોડીક કોન્ટ્રાવર્સી છે, એટલે કે થોડીક અલગ આવે છે આપણે આન્સર. એનું કારણ એ જ છે કે આપણને 10 ની 6 ઘાત આપ્યા. જો તમે 10 ની 8 ઘાત લઈ લ્યો તો ટેક્સ્ટ બુકની પાછળ આવતો આન્સર આવી જશે, બરોબર. 6 ઘાત આપી છે તો આપણે 6 ઘાત વાળો આન્સર જ લખશું. એટલે કે આનો તમારો આન્સર મેગાહર્ટ્ઝમાં લખવો હશે તો ઇઝ ઇક્વલ ટુ આવશે 0.859 ગુણ્યા 10 ની 6 ઘાત, એટલે કે 0.859 મેગાહર્ટ્ઝ, બરોબર. તો મેગાહર્ટ્ઝમાં આન્સર લખવો હોય તો આટલો આવશે, બાકી આમાં લખો તો હાલશે. સી થઈ ગયું. હવે ડી નો વારો. ડી માં શું પૂછ્યું છે? B0 પૂછ્યું છે. તો આપણને ખબર છે કે B0 બરાબર E0 બાય C. કિંમત લખો. E0 ની કિંમત આપી છે 3.1 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો અહીં કરો તો 3 એકા 3 એટલે 1 અને 1 ભાગ્યા 3 એટલે 0.33 ગુણ્યા 10 ની -8 ઘાત એકમ આવશે ટેસ્લા. આ મળ્યું B0. કેટલું આવે છે? 1.033 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા, બરોબર. હાલો, આ મળી ગયું. હવે શું ફાઇન્ડ કરવાનું છે? કે બી નું સમીકરણ ફાઇન્ડ કરવાનું છે, છેલ્લું ઈ. બી નું સમીકરણ, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. તો અંદરનો કૌંસ સેમ આવે, બી અને ઈ નો. બી અને ઈ નો અંદરનો કૌંસ સેમ આવે તો આપણે લખી શકીએ કે બી બરાબર B0 cos ઓમેગા વાય ky પ્લસ ઓમેગા ટી, બરોબર. જી આ ઈ નું જે સમીકરણ હતું એ જ બી નું સમીકરણ થાય. અંદરની કળા છે એ સેમ આવે. હવે ખાલી તમારે કિંમત લખવાની બાકી છે. એટલે બી બરાબર B0 ની કિંમત આપણે ગોઈતી 1.033 ગુણ્યા 10 ની -8 ઘાત ઇન્ટુ કોસ કે ની કિંમત આમાં હતી એની જ રહેશે 1.8 રેડિયન પર મીટર ઇન્ટુ વાય પ્લસ 5.6 ગુણ્યા 10 ની 6 ઘાત રેડિયન પર સેકન્ડ ઇન્ટુ ટી. આ મળી ગયું બી નું સમીકરણ. દિશા ગોતવાની બાકી છે. દિશા કઈ રીતે ગોતશું? તો તમે જુઓ કે આપણને ખ્યાલ છે કે તરંગ, આ બધું રફ વર્ક કરું છું, બરોબર. અહીં કરી છે આપણે કે તરંગ પ્રસરણની દિશા હોય ઈ ક્રોસ બી ની દિશામાં હોય. ઈ ક્રોસ બી ની દિશા, તરંગ પ્રસરણની દિશા આપણને આપેલી છે, આપણે પહેલા જ ફાઇન્ડ કરી કે તરંગ પ્રસરણની દિશા છે એ -j કેરેટની દિશામાં હશે. આનો આન્સર કેટલો આવશે? આ બેનો દિશાનો ગુણાકાર કરો, સદિશ ગુણાકાર, તો -j કેરેટ આન્સર આવશે. -j કેરેટ ઈ ની દિશા આપણને ખ્યાલ છે કેટલી છે? I કેરેટ છે. બી ની દિશા ગોતવાની બાકી છે. તો તમારે શું કરવાનું કે I ક્રોસ શું કરું તો આન્સર -j આવે. I ક્રોસ શું કરું તો આન્સર -j આવે. અહીંયા આન્સર k કેરેટ આવશે, પણ તમારે ચેક કરવું હોય તો આમ કરી શકો કે IJK, JK I અને KIJ, બરોબર. ઉપર બધે કેરેટ લખેલા છે. તો આપણે આન્સર શું જોઈએ છીએ? જે જોઈએ છીએ, -j જોઈએ છે. k ક્રોસ I કરો તો j આવે, આનું ઉલટાવી નાખો, I ક્રોસ k કરો તો -j આવે. તો આ બેને સરખાવો તો અહીંયા શું લખવાનું છે? બી ની જગ્યાએ શું આવવું જોઈએ? k કેરેટ આવવું જોઈએ, બરોબર. એટલે આપણે લખી નાખશું કે દિશા k કેરેટ ની દિશામાં. આ દિશા મળી ગઈ, બરોબર. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આ રફ વર્ક છે, લખવું હોય તો લખવું, નકા કાઢી નાખવું, બરોબર. આપણો આન્સર અહીંયા પૂરો થાય. તો લખી લ્યો. અને બાય એની ચાન્સ ગણતરીમાં કંઈક ભૂલ હોય તો મેસેજ કરી દેજો, બરોબર. આપણે સુધાર નાખશું. એની પછીનો દાખલો સ્વાધ્યાયમાં 8.12. આ MCQ ની દ્રષ્ટિએ સારો દાખલો છે, એટલે તમારે યાદ રાખવાનો છે અથવા માર્ક કરવાનો છે. તો તમે જુઓ કે 100 વોલ્ટના બલ્બની કાર્યક્ષમતા તમને 5% આપી છે. એનો અર્થ શું થશે કે આપણે એને 100 વોટ જેટલો પાવર આપશું
એમાંથી 5% જ એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે, બાકીની 95% હોય એ વ્યય પમાડી દેતું હોય ગમે એ રીતે, બરોબર. ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણે મુખ્યત્વે કહી શકીએ. શું આપેલું છે કે એક 100 વોટનો બલ્બ છે કે જેની કાર્યક્ષમતા કેટલી છે? 5% છે. તો આપણે બલ્બથી 1 મીટર અંતરે અને બલ્બથી 10 મીટર અંતરે તીવ્રતા મેળવવાની છે. શું મેળવવાનું છે? તીવ્રતા મેળવો. વિદ્યુત ચુંબકીય તરંગ અથવા પ્રકાશની તીવ્રતા મેળવવાની છે. તો પેલા આપણે એવું વિચારી લઈએ કે કાર્યક્ષમતા આપી છે અને જવાબ લખી તો અસરકારક ઉર્જા અથવા પ્રકાશ ઉર્જા, અસરકારક વિદ્યુત ચુંબકીય ઉર્જા અથવા પ્રકાશ ઉર્જા કેટલી થશે? 100 વોટ છે એમાં કામમાં કેટલી આવે છે? 5%. 100 વોટના 5% જેટલી કામ આવે છે, બરોબર. તો આમ લખો 100 વોટના 5%. તો 100 5% ગુણ્યા 5 ટકા કાઢો એટલે ભાગ્યા 100, બરાબર. આ ટકાની નિશાની નીકળે તો ભાગ્યા 100 લખવા પડે. તો ટકાની નિશાની કાઢી નાખી, છેદમાં 100 લખી લીધા. આ 100 કટ થઈ ગયા એટલે આન્સર કેટલો આવ્યો? 5 વોટ. એટલે અસરકારક પાવર કેટલો થશે? 5 વોટ થશે, બરોબર. આટલો જ પ્રકાશ આપશે. 100 વોટનો બલ્બ લઈ આવો એટલે તો બંધ થઈ ગયા. જો હવે આપણને શું આપેલું છે? પેલું 1 મીટર અંતરે તીવ્રતા. તો તીવ્રતાનું સૂત્ર શું છે? કે તીવ્રતા I બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ થાય. તીવ્રતા I બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ. પણ કોનું ક્ષેત્રફળ? તો તમારે અહીં એવું વિચારવાનું છે કે આ બલ્બ છે, ઉદ્ગમ છે, સોર્સ છે કે જે પ્રકાશનું ઉત્પાદન કરે છે ચારે બાજુ. તમારે આનાથી 1 મીટર અંતરે તીવ્રતા ગોતવાની છે. તો તમારે અહીંયાથી 1 મીટર અંતરે એક ગોળો વિચારવાનો. ઉદ્ગમને વચ્ચે રાખી અને એનાથી 1 મીટર અંતરે શું વિચારવાનું છે? ગોળો વિચારવાનો છે અથવા ગોળીય સપાટી વિચારવાની છે. હવે આ સપાટીમાંથી પસાર થતી તીવ્રતા આપણે ફાઇન્ડ કરી દેવાની હોય. 1 મીટર અંતરે તીવ્રતાનો મિનિંગ શું થશે? કે ઉદ્ગમથી 1 મીટર અંતરે એ ત્રિજ્યાનો એક ગોળો વિચારવાનો અને ઈ ગોળામાંથી પસાર થતી તીવ્રતા ગોતી દેવાની છે. ક્લિયર છે? એટલે ક્ષેત્રફળ આપણે કોનું લેશું? આનું. કયું ક્ષેત્રફળ લેશું? સપાટીનું ક્ષેત્રફળ લેશું. યાદ રાખવાનું છે તમારે. કયું ક્ષેત્રફળ લેશું? અહીંયા અહીં ક્ષેત્રફળ આવશે એના સ્થાને આપણે લખશું સપાટીનું ક્ષેત્રફળ. કયા? કોની સપાટીનું ક્ષેત્રફળ? તો ઉદ્ગમથી 1 મીટર દૂર આવેલ ગોળીય સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². બરોબર છે? હાલો લખી. તો ઇઝ ઇક્વલ ટુ પાવર છે 5 અપોન સપાટીનું ક્ષેત્રફળ 4πr². આર કેટલું લીધું છે? 1 મીટર, તો 1/2. તો ફાઇન્ડ કરો તો આનો આન્સર તમને મળશે કે તીવ્રતા I બરાબર 5/4π બરાબર વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આનું સાદરૂપ આપો તો કેટલું આવશે? આનું સાદરૂપ મેં આપેલું જ છે પહેલેથી, એટલે તમને આન્સર મળશે 0.39. I બરાબર 0.39 વોટ પર મીટર સ્ક્વેર. આ તીવ્રતા મળશે 1 મીટર અંતર. બીજી કઈ પૂછી છે? 10 મીટર અંતરે તીવ્રતા પૂછી છે. તો હવે 10 મીટર અંતરે ગોળો વિચારવાનો, બરોબર. તો ખાલી ચેન્જ કેટલો આવશે કે 1 ની જગ્યાએ 10 થઈ જશે, 10 નો વર્ગ આવશે. તો સીધું લખી નાખીએ કે બી 10 મીટર અંતરે તીવ્રતા I બરાબર પાવર ના છેદમાં ક્ષેત્રફળ 4πr². બરોબર. પાવર કેટલો છે? 5 ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું થશે? 4π. r ની જગ્યાએ 10 નો વર્ગ. 5/4π એનું સાદુરૂપ અહીંયા આપેલું છે 0.39. એટલે કેટલું આવશે? 0.39 ભાગ્યા 10 નો વર્ગ 100. એટલે I મળશે 0.0039
એકમ આવશે વોટ પર મીટર. બરોબર, તો આ MCQ માં પૂછાય એવી વસ્તુ છે, લખી લ્યો અને યાદ રાખવાનું છે. અને ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળ તો કોનું, તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. બરોબર, આ ક્ષેત્રફળ એટલે કોની વાત થાય છે, તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ જે 4πr² હોય. લખી લો. એની પછીનો દાખલો સ્વાધ્યાયમાં 8.13. બરોબર, આ ક્વેશ્ચન થોડોક અલગ છે, આપણે સિલેબસમાં નથી આવ્યો એટલે આપણે વાત કરીએ કે એક એવો નિયમ છે કે જેનું નામ છે વિનનો નિયમ. કોનો નિયમ? વિનનો નિયમ. બરોબર, વિન્સ લો કહેવાય. તો એ લો શું કહે છે કે તમે જુઓ કે કોઈ પણ તરંગ લંબાઈ હોય ને એને અનુરૂપ એક તાપમાન હોય કે એ તાપમાને એ તરંગ લંબાઈ તમને મળી શકે. બરોબર, કોઈ એક તરંગ લંબાઈ હોય ને એને અનુરૂપ એક તાપમાન હોય, અથવા આપણે ઊંધું કહી શકીએ કે એક તાપમાનને અનુરૂપ એક મહત્તમ તરંગ લંબાઈ હોય કે આ તાપમાને જો ધાતુને ગરમ કરવામાં આવે તો મહત્તમ આટલી તરંગ લંબાઈના વિકિરણ ઉત્સર્જિત થઈ શકે. જો ધાતુને આ તાપમાને ગરમ કરવામાં આવે તો મહત્તમ એમાંથી આ મહત્તમ તરંગ લંબાઈના વિકિરણ ઉત્સર્જિત થઈ શકે. એને અનુરૂપ વિનનો નિયમ છે. નો સમજાણું હોય તો હવે સમજાઈ જશે. જો કે સપોઝ કે ટી તાપમાનને અનુરૂપ કોઈ વસ્તુને મેં ટી તાપમાન સુધી ગરમ કરી ત્યારે એમાંથી ઉત્સર્જાતા વિકિરણની મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મેક્સ હોય તો લેમ્બડા મેક્સ અને ટી નો ગુણાકાર, તો લેમ્બડા મેક્સ અને ટી નો ગુણાકાર ઈ 0.0029 જેટલો થાય. આ વિનનો નિયમ છે કે કોઈ તાપમાન અને તેને અનુરૂપ મહત્તમ તરંગ લંબાઈનો ગુણાકાર 0.0029 જેટલો થાય. એકમ લખવો હોય તો કેટલો લખાશે કે આનો એકમ મીટર ને આનો કેલ્વિન, એટલે એકમ લખાશે મીટર ઇન્ટુ કેલ્વિન. આ તમારે યાદ રાખવાનું છે. બરોબર, અને શબ્દમાં આપણે લખી દઈએ ટી તાપમાન ને અનુરૂપ મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મેક્સ હોય તો આ થાય. બરોબર, તો આ થાય. બરોબર છે, આ વિનનો નિયમ હતો. એ નિયમ ઉપરથી આપણને કીધું છે કે એ નિયમ તમને લખી દીધો છે. આ મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યું છે, એનાથી આપણને કોઈ ફરક પડશે નહીં. કે આ નિયમ આપેલો છે એના વડે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગને અનુરૂપ તાપમાન મેળવવાના છે. એક્ઝામ્પલ આપું તો રેડિયો તરંગ હોય તો એની તરંગ લંબાઈ મીટરના ક્રમની હોય. એની તરંગ લંબાઈ કોના ક્રમની હોય? મીટરના ક્રમની. તો લેમ્બડાની જગ્યાએ મીટર લઈ લેશું અને એને અનુરૂપ ટી આપણે ગોતી લેશું. એ રેડિયો વિભાગને અનુરૂપ તાપમાન મળી ગયું. પછી એમ જ માઇક્રો વિભાગની તરંગ લંબાઈ આપણે કંઈક અંદાજો લઈને લઈ લેશું કે આટલી માઇક્રો વિભાગની સરેરાશ તરંગ લંબાઈ હોય, એને અનુરૂપ તાપમાન મેળવી લેશું. સમજાણું? એમ આપણે આખું કોષ્ટક બનાવવાનું છે કે રેડિયો વિભાગને અનુરૂપ તાપમાન, માઇક્રો વિભાગને અનુરૂપ તાપમાન, ગેમા વિભાગ, એક્સરે વિભાગને અનુરૂપ તાપમાન, કે કેટલું તાપમાન મારે રાખવું જોઈએ તો એક્સરે સીધા ઉત્પન્ન થવા માંડે. કાંઈ માથાકૂટ નહીં. બરોબર, સીધું તાપમાન આટલું લઈ જાવ એટલે એક્સરે ઉત્પન્ન થવા માંડે. એ કેટલું તાપમાન હશે એ આપણે અહીંથી ખબર પડશે. પ્યોર નોલેજ માટે, અંદાજો લગાવવા માટે છે. જો આને MCQ માં પૂછવું હોય તો મારે કા તરંગ લંબાઈ આપવી પડે, બરોબર, કા તાપમાન આપવું પડે. બેમાંથી એક આપો તો બીજું મળી જાય. એ રીતે પૂછાઈ શકે. બરોબર, આ કિંમત તમારે યાદ રાખવાની નથી. બરોબર, એ ખાલી અંદાજો લગાવેલી કિંમત છે કે દરેક વર્ણપટની સરેરાશ તરંગ લંબાઈ. ક્લિયર છે? આપણે ખાલી સમજવા માટે આ ગણીએ છીએ કે MCQ માં આની ઉપરથી કંઈક આવી જાય તો આપણે શું કરી શકીએ. જોવાલ તો આપણે તાપમાન મેળવવાના છે. આપેલું શું છે? લેમ્બડા મેક્સ ઇન્ટુ ટી બરાબર 0.0029. બરોબર, મીટર ફેરવો સેન્ટી એટલે 10⁻² એટલે અહીંયા 10⁻² ગુણી દીધી મીટર ઇન્ટુ કેલ્વિન.
મારે તાપમાન મેળવવાને છે તો T is equal to 0.0029 divided by lambda max. બરોબર, આ શું મળશે? કેલ્વિનમાં તાપમાન મળશે. કિંમત મૂકતા આવો તો પેલું રેડિયો માટે તાપમાન T બરાબર 0.0029 ડિવાઈડ બાય ભાગ્યા શું કરશું? લેમ્ડા મેક્સ. તે મેં પહેલેથી લખેલું જ છે, 1 મીટર છે, એટલે તાપમાન કેટલું આવશે? 0.0029 કેલ્વિન. આટલું તાપમાન રાખો તો રેડિયો મળે, અથવા રેડિયો વિભાગને અનુરૂપ તાપમાન આટલું થાય. બરાબર. પછી માઇક્રો વિભાગ માટે T બરાબર 0.0029, અથવા આને થોડોક ફેરફાર કરી નાખીએ. હર વખતે આવું કોણ લખે? આને થોડોક ફેરફાર કરી નાખો તો આવશે 2.9 ગુણ્યા 10 - 3 ઘાત 1 2 3 બરોબર છે, ભાગ્યા લેમ્ડા એમ ઓર મેક્સ. આન્સર કેમાં આવશે? કેલ્વિનમાં. તો અહીંયા પણ એમ જ લખ નાખો કે 2.9 ગુણ્યા 10 - 3 ઘાત કેલ્વિન. લેમ્ડા 1 છે. પછી માઇક્રો માટે લેમ્ડા કેટલું છે? 2.9 ગુણ્યા 10 - 3 ઘાત ભાગ્યા માઇક્રો માટે છે લેમ્ડાની કિંમત 3 ગુણ્યા 10 - 3 ઘાત. તો અહીંથી આન્સર ફાઇન્ડ કરો, આને લગભગ 3 જેટલું જ લઈ લ્યો, એટલે અહીંયા આવશે 1 કેલ્વિન જેટલું આવશે. અંદાજો લગાવીને કહું છું, બરોબર? 1 કેલ્વિન જ આવશે ને? બરોબર છે, 1 કેલ્વિન આવશે. તો 1 કેલ્વિનને આડેગાળે તમારે તાપમાન હોય તો કોણ ઉત્સર્જિત થાય? તો માઇક્રો ઉત્સર્જિત થાય. આ પ્યોર અંદાજો લગાવવા માટે છે, બરોબર? આમ આટલું તાપમાન લઈ જવું શક્ય નથી. પછી ત્રીજું કોણ છે? ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડમાં એવું જ આવશે. શું આવશે? T બરાબર પેલું, બીજું, ત્રીજું નંબર આપીએ છીએ, બરાબર? અહીંથી પેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. તો ત્રીજું શું છે? T 2.9 ગુણ્યા 10 - 3 ઘાત ભાગ્યા I ની કિંમત છે 3 ગુણ્યા 10 - 5 ઘાત. તો આને અનુરૂપ ગોતો, કેટલું આવે છે? તો આ 1 કરી નાખો એટલે 10 2 ઘાત કેલ્વિન, બરોબર? એ જ રીતે ચોથું. હવે મેં બધા ગોતેલા તૈયાર રાખ્યા છે, હવે તમે ગણતરી નિરાતે કર્યા રાખજો, હું સીધું લખી નાખું. કોની માટે વાત કરીએ? ચોથું કોણ છે? વિઝિબલ માટે છે 6000 કેલ્વિન, બરોબર? હવે લખીએ છીએ એક્ઝેક્ટ છે, આ બધા અંદાજાવાળા હતા. પછી પાંચમું કોણ છે? યુવી માટે આપણી પાસે છે T બરાબર 10 4 ઘાત કેલ્વિન. આટલું તાપમાન હોય તો યુવી મળે. પછી ઇન્ફ્રારેડ માટે, ઇન્ફ્રારેડ નહીં, યુવી પછી આવશે એક્સરે. એક્સરે માટે છઠ્ઠું, તાપમાનની કિંમત 29 ગુણ્યા 10 - 6 ઘાત કેલ્વિન જેટલું છે. 29 ગુણ્યા 10 - 6 ઘાત કેલ્વિન જેટલું છે. સાતમું છે ગેમા રેઝ. ગેમા રેઝમાં છે આપણને મળશે T 29 ગુણ્યા 10 - 8 ઘાત કેલ્વિન. તો આ આપણું કોષ્ટ. તો તમે જુઓ કે હકીકતે આપણને જે પ્રેક્ટિકલ લાઈફમાં ધાતુમાંથી જે કિરણો મળતા હોય, ધાતુને આ તાપમાને લઈ જવું અશક્ય છે. આ બધા બરોબર 100 કેલ્વિન સુધી હજી ચાલે. ત્યારે શું ઉત્પન્ન થશે? ઇન્ફ્રારેડ મળશે. એટલે 100 કેલ્વિન થી ઉપર ધાતુને રાખો, 100 થી 6000 કેલ્વિન સુધી એમાંથી ઇન્ફ્રારેડ મળે. આ આપણા કામનો પટ્ટો છે, બરોબર? 100 થી આ 100 કેલ્વિન થયું ને, તો 100 કેલ્વિન થી 6000 કેલ્વિન સુધી એની અંદર શું મળશે? આ ભાગ મળે. ઇન્ફ્રારેડ થી લઈને વિઝિબલ મળે. 6000 થી ટપો તો તમને વિઝિબલ પ્રકાશ મળવા માંડે, દ્રશ્ય પ્રકાશ મળવા માંડે. પછી 10000 થી ટપાવો, 10000 કેલ્વિન થી, તો અલ્ટ્રાવાયોલેટ મળે. 10000 કેલ્વિન થી ટપાવો અઘરું છે, એટલે અલ્ટ્રાવાયોલેટ આપણે મેળવી શકતા નથી. પછી એક્સરે કેમ નથી મેળવી શકતા? તમે જુઓ, કારણ કે એની માટે રાખવું પડતું તાપમાન ખૂબ જ વધારે છે, એક્સરે અને ગેમા માટે. એટલે એક્સરે અને ગેમા પણ આ રીતે નહીં ઉત્પન્ન થઈ શકે, રેડિયો અને માઇક્રો પણ આ રીતે નહીં ઉત્પન્ન થઈ શકે. ખાલી આપણે ઉત્પન્ન ક્યાં કરી શકીએ? તાપમાનની હેલ્પથી. તો ઇન્ફ્રારેડ ને વિઝિબલ. ક્લિયર છે? લખી લો. સ્વાધ્યાયમાં 8.14, બરોબર? આ ક્વેશ્ચન છે એ MCQ માટે ખૂબ જ IMP ક્વેશ્ચન છે, બરોબર?
બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 3 MCQ આવે છે 50 માંથી, બરાબર, માંથી આ ક્વેશ્ચનમાંથી એકાદો આવવાની સંભાવના છે. તમે જુઓ કે શું આપેલું છે કે આપણને જુદા જુદા અંક આપેલા છે, એની ઉપરથી આપણે અંદાજો લગાવવાનો છે કે આ અંક સાથે સંકળાયેલી તરંગ લંબાઈ અથવા વિકિરણ એ કયા વિભાગમાં હશે, રેડિયો, માઇક્રો, ઇન્ફ્રારેડ, એમ કયા વિભાગમાં આ બધા અંકોને અનુરૂપ તરંગ લંબાઈ અથવા વિકિરણ આવેલા હશે. ક્લિયર છે? જો સ્ટાર્ટ કરીએ તો 21 સેન્ટીમીટર તરંગ લંબાઈના તરંગ, 21 સેન્ટીમીટર તરંગ લંબાઈના તરંગ, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે 21 સેન્ટીમીટર તરંગ લંબાઈ છે એ રેડિયો વેવમાં આવે, રેડિયો વિભાગમાં આવે. શું કામ? કારણ કે 10 સેન્ટીમીટર સુધી છે એ રેડિયોમાં આવે. બરાબર, આ જનરલ અંદાજાની વાત કરું છું કે 10 સેન્ટીમીટર સુધી હોય અથવા 10 થી વધારે, 10 ની સેન્ટીમીટરની આજુબાજુ હોય તો તમે રેડિયો લખી શકો. આ એક્ઝેક્ટ ન કહી શકો, પણ સેન્ટીમીટરની આજુબાજુ હોય તો આપણે રેડિયો લખી શકીએ. બીજું 1057 ની આવૃત્તિ, એટલે એફ આપેલું છે 1057 મેગા એટલે 10⁶ હર્ટ્ઝ. તો આની ઉપરથી આપણે લેમ્ડા ફાઇન્ડ કરીએ કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C અપોન F. C એટલે 3×10⁸ અને F છે 1057 ગુણ્યા 10⁶. અહીંથી આન્સર ફાઇન્ડ કરશો તો આન્સર તમને મળે છે 28.38 સેન્ટીમીટર. તમે ગણી લેજો, બરાબર, 28.38 ગુણ્યા 10⁻² મળતું હોય છે, એને મેં સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યું. તો અહીંયા પણ લેમ્ડા જેવો સેન્ટીમીટરમાં જ છે, એટલે આ પણ કેમાં આવી છે? રેડિયો વિભાગ. ત્રીજું 2.7 કેલ્વિન તાપમાન. હમણાં આપણે કોષ્ટક જોયું તો આ તાપમાન કયા તાપમાનની નજીક આવે છે એની ઉપરથી પણ તમે લખી શકો, અથવા પાછો વિનનો નિયમ ઉપયોગ કરો અને ગણતરી કરીને પણ તમે કહી શકો કે લેમ્ડા m ઇન્ટુ ટી બરાબર 0.0029. તો આની ઉપરથી લેમ્ડા ફાઇન્ડ કરો તો ટી અપોન 0.0029 બાય ટી, કિંમત લખો 0.0029. ટી ની કિંમત આપણી પાસે છે 2.7. તો અહીંયાથી આપણે આન્સર ફાઇન્ડ કરીએ તો લેમ્ડાની કિંમત અંદાજિત મળે છે 0.107 સેન્ટીમીટર. બરોબર, આ માઇક્રો વિભાગમાં આવશે. કેમ માઇક્રો વિભાગમાં આવશે? કારણ કે માઇક્રો વિભાગ તમને ખ્યાલ હોવું જોઈએ કે 10⁻² સેન્ટીમીટર થી 1 સેન્ટીમીટરની વચ્ચે હોય. આ માઇક્રો વિભાગ હોય. આની વચ્ચે છે એટલે આપણે શું કહેશું? માઇક્રો વિભાગમાં છે. પછી આ તો ચોખ્ખું દેખાય છે કે 400 થી 700 નેનોમીટર, 800 લઈ લ્યો તોય ચાલે, આ દ્રશ્ય પ્રકાશ હોય. આને એંગસ્ટ્રોમમાં ફેરવો તો 4000 થી 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ હોય તો શું હોય? દ્રશ્ય પ્રકાશ. બરાબર, તો શું હોય આપણી પાસે? દ્રશ્ય પ્રકાશ હોય. એટલે આ આપણો દ્રશ્ય પ્રકાશ થશે. અને તમને વધારામાં થોડુંક હજી ખ્યાલ હોય તો આ લગભગ સોડિયમની તરંગ લંબાઈ છે. બરાબર, આ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ કે 5800 5600 એ સોડિયમ છે. સોડિયમ નહીં, એટલે પીળા પ્રકાશની તરંગ લંબાઈ છે જે સોડિયમના લેમ્પ વડે ઉત્સર્જિત થાય. બરાબર, તો આમાં આપણે સીધું લખી નાખશું કે દ્રશ્ય પ્રકાશ નો વિભાગ, અથવા ઇંગ્લિશમાં કહીએ તો વિઝિબલ પાર્ટ. પછી અહીંયા ઉર્જા આપેલી છે. ઉર્જા આપેલી છે તો આપણે શું કરી શકીએ? ઉર્જા ઉપરથી લેમ્ડા ફાઇન્ડ કરી લ્યો કે hc અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા. ઉર્જા આપેલી છે, પણ ઉર્જા આ સૂત્ર તમે ક્યારે ઉપયોગમાં કરો? જ્યારે જૂલમાં હોય ત્યારે. બરોબર, જૂલમાં હોય ત્યારે આનો ઉપયોગ કરતા હોય. મારે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરવાનું છે, તો આપણે શું કરીએ કે ભાગ્યા ઈ કરીને ગુણ્યા ઈ કરી દઈ, ભાગ્યા ઈ કરીને ગુણ્યા ઈ કરી દઈ, તો અહીં શું મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થશે. તો હાલો લખો, ઉર્જા કેટલી આપી છે? 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડા. 14.4 કિલો કાઢો 10⁻³ ઈવી માંથી જૂલમાં ફેરવો, ઈવી માંથી જૂલમાં ફેરવો. બરોબર, અહીં મારથી ભૂલ થઈ ગઈ.
કે ઉર્જા જૂલમાં જોઈએ છીએ આપણે, કારણ કે તરંગ લંબાઈ મીટરમાં મેળવવી છે, તો બધું એસઆઈ એકમમાં હોવું જોઈએ. એટલે ઈવી માંથી જૂલમાં ફેરવવું પડશે. ઈવી માંથી કેમાં ફેરવવું પડશે? જૂલમાં ફેરવવું પડશે. તો ઈ ની કિંમત મૂકી દેવાની. તો શું કરવાનું? ઈ ની કિંમત મૂકી દેવાની. કિલો એટલે 10⁻3. ઈ ની કિંમત કેટલી થાય? 1.6 10⁻19 બરાબર, ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. તો લેમડાને કરતા બનાવો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ hc અપોન 14.4 ગુણ્યા 10⁻3 ગુણ્યા 1.6 10⁻19. અહીંયા h અને c ની કિંમત પણ ભેગે ભેગી મૂકી દઈએ તો h ની કિંમત કેટલી છે? 6.626 10⁻34 ઇન્ટુ c 3 ગુણ્યા 10⁸. અહીંથી લેમડા તમે ફાઇન્ડ કરો તો લેમડાનો આન્સર એક્ઝેક્ટલી આવે છે 8.62 ગુણ્યા 10⁻11 મીટર. બરોબર, 8.62 ગુણ્યા 10⁻11 મીટર. તો આ તમારે યાદ રાખવાનું છે. આ છે એક્સરે. એક્સરે વિભાગ છે. કયો વિભાગ છે? કઈ રીતે કીધું મેં એક્સરે વિભાગ છે? કારણ કે એક્સરે માં જ આવે 10⁻11 થી 10⁻8 થી 10⁻13 મીટર સુધી તરંગ લંબાઈ હોય તો એ બધું એક્સરે માં જાય. 10⁻14 એ બધું એક્સરે માં આવશે. બરોબર, તો તમે જુઓ કે અહીંયા ક્લિયર કટ બાઉન્ડ્રી તમે આપી ન શકો કે એક્સરે છે એવું 100% ન કહી શકાય. આપણે અંદાજો લગાવી શકીએ કે આ કિરણ છે એ એક્સરે વિભાગમાં હોવો જોઈએ. બરોબર, કારણ કે એની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. અહીંથી પણ અંદાજો લાગી જાય. જો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે તો એક્સરે માં હોવો જોઈએ. પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે તો ગેમા આવી જશે. ક્લિયર છે? તો MCQ માં આમાંથી કોઈ પણ સીધું પૂછી લઈએ, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમને એ રીતે પૂછી લઈએ કે આટલી ઉર્જા હોય તો સામે કયો વિભાગ હશે, તો આપણે કેવું પડશે? એક્સરે વિભાગ હશે. બરોબર, લખી લો.